તો કેવું તપ કે સત્પુરુષ આપણા માટે કરે છે એ આપણને એની પરથી ખ્યાલ આવે કે ઘણે વૃષ્ટિ પગટાઢ તાપ સત્સંગની વૃદ્ધિ કર્યાનું તાન. વૃષ્ટિ એટલે વરસાદને ગણે નહીં, ટાઢને ગણે નહીં, તાપને ગણે નહીં, અને સત્સંગની વૃદ્ધિ થાય બહાર અને આપણા સૌના અંતરમાં. એના માટે જ કે હંમેશા એ વિચરણ કરતા હોય છે. તે વિચરણમાં જેમ શરીર, સમય, સંજોગ, સાધન ન જો એમ પોતાનું સ્ટેટસ પણ વિચારી દે, પોતાના કોઈ ગોબા મર્તબાનો પણ વિચાર નહીં, અને જે હરિભક્ત કે એ પ્રકારે કરવાનું. 1979માં મહુવાની અંદર ભગતજી મહારાજનો 7 શતાબ્દી મહોત્સવ ઉજવવાનો હતો. એમાં ભાગ લેવા માટે મહંત સ્વામી મહારાજ એ પોતે જઈ ગયેલા. તો વચ્ચે અમરેલી વિસ્તારનું એક વરસના ગામ આવે, ત્યાંના એક હરિભક્ત હતા. એમણે મહંત સ્વામી મહારાજને પોતાને ત્યાં પધરામણીનું કહી રાખેલું. એટલે સ્વામી એમના ત્યાં પહોંચ્યા. ઘરમાં તો પધરામણી થઈ, પરંતુ એ હરિભક્તે સ્વામી ઊભા થયા એટલે વિનંતી કરી કે સ્વામી, ઘરની પાછળ વાડો છે, ત્યાં પણ આપ આવો. સાથેના બધા વાડામાં લઈને શું કરવાનું? કે ત્યાં મારી ભેંસ બાંધી છે, એના માટે તમે હાથ મૂકો તો એ દૂધ સારું આપે. હરિભક્તને સ્વાર્થ એટલો કે જો સત્પુરુષ હાથ, આવા મોટા સુખના હાથ કે આ રીતે ભેંસ ઉપર પડે, એ દૂધ વધારે આપે અને સારું આપે. 1974-75માં સ્વામી બાપા જલસણ ગામમાં પધારેલા, અને ત્યાં પણ આ રીતે પધરામણીઓ 90ની સંખ્યામાં ગોઠવાયેલી. અડધા દિવસમાં જ 90 પધરામણી. હવે જે સંતો જોડે પધરામણીઓ કર્યા હોય એને ખબર હશે કાર્યકરને, હરિભક્તને, એક પધરામણીમાં કેટલો વિધિ હોય ને એક પધરામણી કેટલો સમય લે, કેટલો પરિશ્રમ માગે. તો અડધા દિવસમાં 90 પધરામણી કરવાની હતી. પછી તો બીજા 4 ગામમાં પાછું વિચરણ હતું. અને એવા સંજોગોની અંદર એ ગામમાં એક 14 વર્ષનો કિશોર એને કાર્યકરને કહ્યું કે ભાઈ તમે મારા ત્યાં પ્રમુખ સાહેબાને લઈ આવો. હવે એ સત્સંગી એ નહીં, એટલે કાર્યકરે પૂછ્યું ક્યારે પ્રમુખ સાહેબાને ઘેર પગલા કરે શું કામ છે? તો કે મારે મારી ભેંસના માથે હાથ મુકાવવો છે, એ દૂધ સારું આપે. પેલો કાર્યકર કે અહીંયા માણસોના માથે હાથ મૂકવા પહોંચી વળાય એવું નથી, અને તું ભેંસો માથે હાથ મુકાવવાની ક્યાં વાત કરે છે? એ નહીં બને. ને વાત બરાબર હતી, પણ સ્વામી બાપા સાંભળી ગયા. સ્વામી બાપા આ બે વાત થતા કરતા હતા તો એમને સંભળાઈ ગયું. એટલે સ્વામીએ પેલા કાર્યકર્તાને ખબર ન પડે એમાં કિશોરને કહ્યું કે તારે મારી જોડે પધરામણીમાં ભેગા ચાલવાનું, અને તારું ઘર આવે ને એટલે થોડુંક આગળ જઈને ઉભા રહેવાનું, એટલે મને ખબર પડી જશે કે આ તારું ઘર છે. હું તારા ઘેર પધરામણી કરી લઈશ અને આપણે તારા વાડામાં જઈને ભેંસ ઉપર ફૂલ પધરાવશું. તો આ રીતે સ્વામી બાપે એને રાજી કર્યું. જેની પાસેથી કશું મળવાનું નથી એને પણ આવી ક્ષુલ્લક વાત આપણને લાગે, એમાં પણ આપણને રાજી કરે. 1973માં સ્વામી બાપા કેતાજીના ગામો ફરતા હતા, એની અંદર નાપાડ ગામની અંદર પધારેલા, અને તે વખતે મુંબઈના બધા યુવકો એ સ્વામી સાથે વિચરણની અંદર હતા. એમાં એક યુવક બેગ લઈને આવ્યો પ્રમુખ સ્વામી મહારાજ પાસે, અને સુટકેસ સ્વામી આગળ દે કે બાપાને આશીર્વાદ આપો, તૂટે નહીં. તો ગમે તેટલી સાચો તો સુટકેસ એક વાર તો તૂટવાની જ છે ને, પણ એના માથે હાથ મૂકાય, એટલે કે સુટકેસના ઉપર હાથ મૂકાય કે તૂટે નહીં. તો આવા બધા સંજોગોની અંદર પણ એ પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ એ સંપૂર્ણ સ્થિરતા રાખી અને હરિભક્તોને પોતે રાજી કરે. એમના જીવનની અંદર આ એક જ લક્ષ્ય કે આપણે સૌએ આ રીતે હરિભક્તોને રાજી કરવા છે. એમાં પોતાનો કોઈ જ વિચાર નહીં. 2013-14ના વર્ષની અંદર મહંત સ્વામી મહારાજ જયપુર પધારવાના હતા, અને જયપુરની અંદર ત્યાંના એ વખતે જે સંતો બધા હતા એમણે આયોજન એવું કરેલું કે સ્વામીશ્રીની સવારે 9 થી 12 દરમિયાન 4-5 ઘેર પધરામણી ગોઠવવી. સવારે કથા પૂરી થાય એટલે આ પધરામણી ચાલે. સાંજે તો મંદિરની અંદર બધા હરિભક્તો જેને કઈ માર્ગદર્શન મેળવવું હોય મળવા આવે. રાત્રે પાછી સભા યોજાય. આવું મહંત સ્વામી મહારાજે પણ કહી રાખેલું કે અમે ત્યાં આવીએ છીએ તો જે મોટેરા હરિભક્ત હોય, જે જરૂરિયાત વાળા હોય એના ત્યાં પધરામણી ગોઠવવી. એ પ્રકારે પધરામણીનું આયોજન બધું થયું, અને સ્વામી દિવસમાં 4-5 પધરામણી સવારના સમયમાં કરતા. એમાં એકવાર આ પધરામણીનો ક્રમ પૂરો કરી અને મંદિરે આવ્યા ત્યારે લગભગ 1:15 વાગ્યાનો સમય થયેલો બપોરે, અને ગાડીમાંથી હતી તો જેવા ઉતર્યા ત્યાં જ એક હરિભક્ત આવે અને એમણે કહ્યું કે સ્વામી મારે ત્યાં પધરામણી કરો. સાથે જે સંતો હતા એમણે કહ્યું કે ભાઈ તમે ભાડાના મકાનમાં રહો છો,
અને નવું મકાન તો હજી 4 મહિના પછી તૈયાર થવાનું. આ ભાડાના મકાનમાં હવે તમારે 4 મહિનાથી વધારે રહેવાનું નથી. તો ત્યાં આગળ સ્વામીને પધરામણી લઈ જઈને શું કરવું છે? અને અત્યારે મોડું થયું, સમયની અનુકૂળતા હોય તો ત્યાં પણ કરીએ, પણ મંદિરે આવી ગયા છે, મોડું થયું છે, માટે હવે નવું ઘેર તમારું તૈયાર થઈ જાય ત્યાં તમે રહેવા જાઓ, પછી સ્વામી આવે કે બીજા કોઈ મોટેરા સંતાન તો આપણે પધરામણી કરાવશું. એટલે વાત આમ યોગ્ય હતી, પરંતુ પેલા હરિભક્તે આગ્રહ રાખ્યો એટલે સ્વામી પોતે કોઈને કઈ કહ્યા વગર સીધા પાછા ગાડી બેસી ગયા અને પોતે પધરામણી જવા તૈયાર થઈ ગયા. સંતોને શીખ આપણે હરિભક્તને સમજાવવા જેટલો ટાઈમ કાઢી એના કરતા પધરામણી પતી જાય એટલા સમયમાં. માટે આપણે ગમે તેટલું સમજાય પણ એને સંતોષ ના થાય, પણ આપણે જે કામ કરવાનું છે કરીએ એમાં એને સંતોષ થાય. તો આ રીતે સ્વામીશ્રીએ પોતે પોતાનું ભોજન ઠેલ્યું પણ હરિભક્તને રાજી કર્યા. તો આવા પોતાના સમયપત્રકો પુરવાય, શરીરને અગવડ પડે, કોઈ સંજોગ એવા બધા વિપરીત હોય, પણ સત્પુરુષ આવું તપ એ હંમેશા કરે. મહારાજે સારંગપુરના પૂર્ણ વચનામૃતમાં કહ્યું કે ભગવાન તપ એટલે કરે છે કે એમના તપને પ્રતાપે એમના આશ્રિતોના જીવનની અંદર આવી સત્સંગની પુષ્ટિ થતી રહે. તો આ રીતે પ્રમુખ સ્વામી મહારાજે પણ એવું તપ કર્યું. એમના પગલે પગલે આજે સ્વામીશ્રીના જીવનની અંદર પણ આપણને જોવા મળે છે. તારીખ 13 સપ્ટેમ્બર 1993 રોજ મહંત સ્વામી મહારાજ ખાનદેશનું વિચરણ પૂરું કરી અને ગુજરાત બાજુ આવી રહેલા. એમાં વચ્ચે સદગવાણ ગામ આવે છે. તો હરિભક્તોને ખબર અહીંયાથી મહંત સ્વામી મહારાજની ગાડી નીકળવાની છે, એટલે બધા હરિભક્તો ગામમાં જે 15-25 હતા એ ત્યાં આવીને ભાગળ ઉભા રહી ગયા હાર તોરા સાથે. 5-15 મિનિટ સ્વામી બેસે તો એક ખુરશી પણ બેસવા માટે રાખી. અને જેવી મહંત સ્વામી મહારાજની ગાડી ત્યાં આવી, હરિભક્તોને ઉભેલા જોયા એટલે સ્વામી પોતે ઉતર્યા અને હરિભક્તોને બધાને આશીર્વાદ આપ્યા. હાર તોરા જે કે હરિભક્તે તૈયાર રાખેલા સ્વીકાર્યા. એમાં એક હરિભક્ત હતા, એમણે બુક કાઢી અને એમાં સ્વામીને કહ્યું કે આમાં તમે આશીર્વાદ લખી આપો. અને ત્યાં એક સાધારણ લોખંડની ખુરશી હતી. તો રોડ ઉપર એટલે કે રોડની બાજુમાં જે ફૂટપાથ એની ઉપર બેસી અને મહંત સ્વામી મહારાજે ભર તાપમાં એ આશીર્વાદ એક પાનું ભરીને હરિભક્તોને લખી આપ્યા કે ગામમાં બધા સુખી થાય, ધર્મ ભાવના વધે, સત્સંગ વધે. તો આ રીતે સ્વામીશ્રીએ ત્યાં રસ્તા ઉપર બેસીને આશીર્વાદ લખ્યા. હવે 13મી સપ્ટેમ્બર એટલે એમનો જન્મદિવસ કહેવાય. 60 વર્ષ એ દિવસ એમને પૂરા થતા હતા, પણ એ વખતે તો એમણે કોઈને કઈ આવો ખુલાસો કર્યો નહીં. કોઈને બીજાને પણ આવો ખ્યાલ નહીં કે આજે મહંત સ્વામી મહારાજનો જન્મદિન છે. પણ જે દિવસે એમની ષષ્ઠી પૂર્તિ હતી, ડાયમંડ જ્યુબિલી, એ દિવસે હરિભક્તોના કહેવાથી એમણે રસ્તા ઉપર તાપમાં લોખંડની ખુરશી ઉપર બેસીને બધાને આશીર્વાદ આપ્યા. તો જો પોતાના કોઈ સ્ટેટસનો વિચાર નહીં કે ભાઈ તમારે આશીર્વાદ લખાવા છે તો કંઈક વ્યવસ્થા રાખો, છાંયડે બેસાડવા, તે કશું જ નહીં. પરંતુ જે વખતે જે મળ્યું એમાં હરિભક્તોને રાજી કરી અને કામ કરવાનું. તારીખ 25 એપ્રિલ 2012ના દિવસે સ્વામીશ્રી જામલાપાડા ગામની અંદર પધારેલા. ડાંગ વિસ્તારનું આ ગામ, અને ત્યાં હરિભક્તોએ ભેગા મળી અને મંદિર તૈયાર કરેલું. એ મંદિરની અંદર પ્રતિષ્ઠા વિધિ એ સ્વામીશ્રીના વરદ હસ્તે સંપન્ન થઈ. એ મંદિરના નિર્માણમાં જે હરિભક્તોએ સહકાર આપેલો એ બધા હરિભક્તો એમને આશીર્વાદ મળે અને એમની સેવાની કદર થાય એટલા માટે સંતે એક આશીર્વાદ પત્ર તૈયાર કરેલું, અભિનંદન પત્ર. એમાં ઉપરનું લખાણ તો બધું તૈયાર હતું, નીચે કેવળ મહંત સ્વામી મહારાજને હસ્તાક્ષર કરવાના હતા. એટલે તે વખતે ત્યાં બધા સંતો વિચરણ કરતા હતા. સ્વામી પ્રતિષ્ઠા વિધિ પૂરી કરી અને મંદિરના દરવાજે આવ્યા અને પછી નીચે પગથિયાં ઉતરીને આગળ જવાનું હતું. તો તે વખતે સંતે કહ્યું કે સ્વામી એક કામ રહી ગયું, અને એમ કઈ પેલો અભિનંદન પત્ર સ્વામીને આપ્યો. અને મહંત સ્વામી મહારાજે કહ્યું કે આમાં સ્વામી તમે તમારા હસ્તાક્ષર કરી આપો, એટલે જેમણે મંદિરમાં સેવા કરી છે એ બધાને આપણે આ મોકલાવીએ. તો સ્વામી પોતે ત્યાં પગથિયા પર બેસી ગયા અને ખાલી હસ્તાક્ષર નહીં, પરંતુ 4-5 લીટીઓ એમણે જે હરિભક્તોએ સેવા કરી હતી એમના માટે શુભેચ્છાની, આશીર્વાદની ત્યાં લખી આપી. એમને કોઈ એવો વિચાર નહીં કે કંઈક આમ સારું આસન પાથરેલું હોય એની ઉપર બેસી
અને આપણે આશીર્વાદ લખીએ કે કંઈક કામ કરીએ, સાવ પગથિયા ઉપર કશું ત્યાં પાથર્યું નહોતું, તે એની ઉપર સ્વામી પોતે બેસીને આશીર્વાદ લખી આપ્યા. અને ત્યાંથી પછી મોહનભાઈ ગામિત, એમનું ઘર, હવે ઘર જેવું તો કહેવાય નહીં, સાધારણ કોરડું, પણ એમાં મોહન સ્વામી મહારાજનું ભોજન ગોઠવેલું, ઠીકડાનું મકાન, નીચે ગારની પણ એ કરેલું, એમાં મોહન સ્વામી મહારાજ પોતે જમ્યા અને પછી આગળ સાપુતારા નવસારી બાજુ આવવા માટે નીકળ્યા. તો આપણા જીવનની અંદર આપણે જોઈએ છીએ કે આપણે આગળ વધીએ, સત્સંગ આપણો વિશેષ પુષ્ટ થાય, એના માટે સત્પુરુષ આવી કેવી તપશ્ચર્યા કરે છે. બાકી એ પોતે આ રીતે મંદિરમાં બેસી કથા વાર્તા કરી અને જે આવે એને આશીર્વાદ આપી શકે. પણ આજની તારીખે પણ આપણે જોઈએ છે કે મહંત સ્વામી મહારાજ આજે આ 2025નું વર્ષ, એમાં 15-16 સેક્શનની અંદર ફરી વળ્યા. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.